આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. પેલા હતા એના ખાતા એ છોડી દીધું રણુજા જાતા પેલા દર્શન કરવા બધા જેલા ખરા નહીં. હા એ પછી 10-15 વર્ષ બધે કાઢી નાખ્યું ઘરેથી. એમ હવે કોઈ મટન ખાવું જ નહીં કોઈને ઘરે. બહારનું કઈ ખાવું જ નહીં એમ ને? ના પણ કોઈને ઘરે એમને તો બહાર ગામ મહેમાન થઈને જાવ ત્યાં શું થતું હશે? મહેમાન તો આપણે હકી આપણી કે જે બેન ને કે તો એ પાસે એ રીતે નહીં ધોઈને એ રીતે બનાવી પાછો. અચ્છા, નાય ધોઈને બનાવો તો ખાવાનું એમ ને? આપણે ઘેર આપણે હક્કામાં તો ખાવું પડે હકી સંબંધમાં, બીજા શેઠી બીજા સંબંધમાં નહીં ખાવાનું. હા, હું તો કઉ છું કે આપણે આપણે બેન ને ઘેર જઈએ તો આપણી બેન ને ઘેર જઈએ, આપણી ફાઈને ઘેર જઈએ એને તો ખબર હોય પછી અલગથી વાસણમાં એની પછી અલગથી બનાવી કોરિયાથી. બરાબર, પણ લગ્નનું નહીં ખાવાનું એમ ને? ના. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો. હલો. હા બોલો. હા સાહેબ, મારા વિડીયો મૂકો તો તમારા કોમેન્ટમાં તમારે વિડીયો મૂકવા તમારા નેટ જોવો ને તમારે પાપા એટલે વિડીયો મૂકવા તમારા વિડીયો મેલો છે 50 વર્ષની ઉંમર હે? વિડીયો મેલો છે એમ ને? હા 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 એક જ મિનિટ ચાલુ રાખો. હા હા. તમારો નંબર બોલો તો. 9586 9586 49 49 84 38. 84 38. હા. બોલો, નામ બોલો. રમતુભાઈ અભાભાઈ. રમતુભાઈ અભાભાઈ. ડામોર. ડામોર હા. ડામોર એમ ને? હા. ડામોર. ગામ ખીતાવાડા. એક મિનિટ. ખેતાવાડા? હા ખીતાવાડા. ખેતાવાડા. તાલુકો? તાલુકો માલપુર. માલપુર. માલપુર હા. જિલ્લો? અરવલ્લી. અરવલ્લી. બરાબર. અરવલ્લી. કામ શું કરો છો? કામ રસોડાનું કામ કરું છું. કંપનીનું રસોડું બનાવું. કંપનીનું રસોડું બનાવું ને લગ્નનું રસોડું બનાવું. એમ? હા, 17,000 પગાર હે કંપનીના રસોડામાં. એમ? હા હા. ને લગ્નનો રસોડો બનાવું મહિના 2-3. હે? અને ઘરની ખેતી હે 2 બોરી 5-5 ના ને ગાયો ને ભેંસો હી. હા. અને 10,000 જેવો પગાર આવે દૂધનો પગાર. એટલે ગાયું ને ભેંસું જ છે એમ ને? હા, ઘરે 10,000 જેવો પગાર આવે. 10,000 જેવો પગાર આવે ઘરે દૂધનો. હે? હા. બીજા ફરા લગ્ન કરવાના સાહેબ. કેટલી ગાયો ને કેટલી ભેંસો છે? ગાયો 2 ગાયો એની 2 હી. હા. હા. બધા નાના મોટા બધા 10 હોય. દૂધના કેટલા પૈસા આવે છે? દૂધના મુદ્દલ આવી 7,000 રૂપિયા આવી 10 દિવસે. હે? હા, 7 જેવું આવે 10 દિવસનો. 10 દિવસ 50 પગાર સમય ના ખરા નહીં. એમ? હા, તો 4-5 10-15 જેવું થાય ને મહિના 15,000 જેવું. એમ? બરાબર. મહિના દૂધનો પગાર આવે. પરિવારમાં કેટલા જણા છે? પરિવારમાં મી છું, મારો ભાઈ, પછી મારા 2 છોકરા હે. અચ્છા, 2 છોકરાઓ જ છે? હા, તે મારા છોકરો એક મોટો હોય ને જો કે 21 વર્ષનો પણ લગ્ન થઈ ગયેલા મમ્મી બીમાર હતી લગ્ન કરાવી દીધા એને. હા. કામનું વિત્તું ખરું દૂધ કાઢવાનું બધું વિત્તું ને એટલે પછી લગ્ન કરાવી દીધા વહેલા તક. હે? હા, તે જો તારે પેટ્રોલ પંપ પીધા એનો 15,000 પગાર હે છોકરાનો. ઘર નજીક ખરો ને ઘર આવે ને જાય 24 કલાક તો નોકરી કરે ને 24 કલાક ઘેર કામ કરે. હે? અને ખેતીનું 15-20 વીઘા જમીન હે, પીવત જમીન. એટલે જમીન હોત છે? હા, બે બોર હી ને 2 બોરી 5-5 ના મોટરના. 20 વીઘા જમીન છે? હા. 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 અત્યારે હું જીવ આવ્યો ને બાજરો આવ્યો.
હે હું ટ્રેન બાજરી વાવી અત્યારે. ખેતી કામ કોણ કરે? ખેતી કામ મારી મમ્મી કરે, મારા ભાઈ મેં અત્યારે કામ કરું, પણ આ ખેતીમાં કામ આવે તો વાટવાનું એવું આવે તો પાછું એક મહિનો પાછો રજા રાખી દઉં, 1 મહિનો 2 મહિના પાછો ઘરે જતો રહું. હે હા એ પ્રમાણે ટાઈમ આ તો કામ કામ રસોડામાં નહીં, ઘરે કામ હોય તો ઘરે જતું રહું. એ પ્રમાણે પછી દાડીએથી કામ કરાવી લઈએ. અગાઉ લગ્ન કર્યા તેમાં શું થયું બૈરાનું? એ ભાઈ અમારા એમ થયું તે પેલી કોથળી તો વાંચી હતી, 2 વર્ષ જેવું કોથળી તો હોય હતી, કોથળીની બીમારી હતી તે શરીર તો હતું સાહેબ, પૂછ્યું? શરીર તો વાતું, કોથળી પેલી શરીર તો વાતું, શરીર ધોવાતું હતું એમ? શરીર તો વાતું, શરીર તો વાય ખરું ને પેલું હા હા શરીર તો વાતું, 2 વર્ષ જેવું શરીર તો હોય. પછી ઓપરેશન કરાવી નાખ્યું. ઓપરેશન કરાવી પછી પાહામાં ગોઠ હતી, હા હા તો પછી ઓપરેશન કર્યા પછી 1 મહિનો જેવો જીવ્યો તો પછી ઓફ થઈ ગયો. બરાબર. કેટલો સમય થયો એમ? ઓપરેશન ના હતું, એક શક્તિ ઓછી થઈ ગઈ હતી ખરે ને શરીર તો હોય ને. હે ની પાછું બીજું કઈ વાપરતો નથી, મોસ્ટ માટે કઈ વાપરતો નતો ખરા ને. હું વાપરતો નતા? બીજું કઈ વાપરતો છે ને, કોઈના ઘરનું ખાતર નથી, લગ્નમાં કોઈના ઘરે ખાવાની, લગ્નમાં જોઈ નહીં ખાવાનું. એમ? હા મેલી મારા ભગત કોઈ જગ્યાએ કોઈ નહીં, ઘરે ખાવાનું નહીં, કારણ જાતનું બનાવીને ખાવાનું, લગ્નમાં કોઈ ને લગ્નમાં નહીં ખાવાનું. એટલે કોણ મેલીમાનું ભગત? તમારા ઘરના? ના અમે તમે પોતે? હા પોતે મી તો કોઈના ઘર ના લગ્નમાં નથી ખાતા, કોઈ નહીં ચોય બુફી નહીં ખાવાનું. કોઈના ઘરે જમવાનું જ નહીં એમ? ના કોઈના ઘરે જમવાનું જ નહીં, ખાલી આપણે ઘરે જમીન જાવ લગ્નમાં પાછું વ્યવહાર કરીને આવતું રહેવું. પણ લગ્નનું જમવાનું નહીં એમ? ના લગ્નમાં ચોય નહીં સાહેબ, સર લગ્નમાં ચોય નહીં. એનું કારણ હું? લગ્નમાં નહીં, પહેલેથી નથી ખાતા લગ્નમાં બુફીમાં હોય. એમને લગ્નનું તો બધા ખાતા હોય, લગ્નમાં ખાવા શું વાંધો? ખાવા પણ આપેલા ખાતા હોય, પણ બધા બૈરા નાયરા બધા થાળી બાળી તો તને એવું ખરું ને, એટલે ઓછું પહેલથી નથી ખાતા મેં તેમ. એટલે ભૂવા છો તમે? ભૂવા? ભૂવા જેવું નથી, પણ ખાલી ભક્તિ લાઈનમાં જોડેલા. ભક્તિ લાઈનમાં જોડાણા છે એમ? હા ભક્તિ લાઈનમાં પણ ભૂવા કોઈ નહીં, પણ ખાલી પાળી એમ કોઈ ખાવું નહીં, થાળી બાજુ જાતે ઘર ગંદુ જ ખાવાનું એમ. જાતે ઘરે બનાવીને ખાવાનું એમ? હા વગર કોઈ ટોટલમાં નહીં ખાવાનું, કોઈ ચા બજારની ચા નહીં પીવાની, હા બધું જાત ચોય બજારની ચા નહીં પીવી, કોઈ શરબત બરબત ચોય નહીં પીવાનું બજારમાં. શરબત બરબત બજારમાં નહીં પીવું એમ? ના ચોય નહીં, ના ચોય નહીં. હા જાતે જ બનાવે ઘરનું, જાતે બનાવીને ખાવાનું એમ ને? હા ઘર ઘરનો બનાવેલું ખાવાનું, નહીં ધોઈને બનાવે ને સેવા બવા કરીને. હે હા એ પ્રમાણે ઘરનું જ બનાવે, બીજા ઘરનું નહીં ખાવાનું એમ. તમે પોતે તમે બનાવો છો રસોઈ? હા પોતે બનાવી, પણ આપણે ઘરનો બનાવી તો ખાઈ લઈએ, પણ ઘરનો બધા નહીં ધોઈને બનાવીને એમ સેવા બવા કરીને એમ. અચ્છા એવું? હા એ પ્રમાણે. હા એવું. હા નોનવેજ ને એવું ખાવ છો? ના ના નોનવેજ પહેલાથી નહીં, બંધ પહેલાથી નહીં. પહેલેથી ખાતા નથી એમ? ખાતા જ નથી, પહેલાથી જ ન ખાતા. બરાબર. એ બીજા કોઈના ઘરનું ખાતા નથી, નોનવેજ ક્યાંથી ખાતા હોય? કા હા એકબીજા કોઈને ઘેર ખાવાનું જ નહીં, અને ખાવાનું નહીં, સાદું નહીં ખાવાનું કોઈને ઘેર. સાદું નહીં ખાવાનું એમ ને? હા સાદું નહીં ખાવાનું. એટલે આવી કઈ ટેક લીધી છે તમે? ના ના મંદિર જઈએ પેલા ભક્તિમાં લાઈન હોય, ટેક પહેલેથી નથી ખાતા એટલે. હે પહેલેથી? એટલે કેટલા વર્ષથી? ટાઈમ થઈ ગયો, પહેલા નથી ખાતા એટલે. કેટલા વર્ષ થયા છે આમ? 10 વર્ષ જેવા થાય. મારા બાપુજી ને બધા રણુજા લેવા જતા, રણુજા બધા જતા ખરા ને, હા હા દર્શન કરવા ગયેલા. મારા મમ્મી મારા પપ્પા ને બધા રણુજા જેલા દર્શન કરવા ગયેલો. 10-15 વર્ષ જેવું થઈ ગયું, બધી છોડી દીધી, પછી બધા આગળ ની છોડી દીધી એમ. એટલે તમારા બાપુજી ની તો ખાતા હશે ને બધું? ના મારા પપ્પા નથી ખાતા, મારા પપ્પા ઓફ થઈ ગયા, પણ કોઈ નથી ખાતું એમ. ઈ કોઈ નો ખાય એમ ને? હા મારા પપ્પા પેલા હતા એ નતા ખાતા, એ છોડી દીધું. રણુજા જતા પેલા દર્શન કરવા બધા જેલા ખરા ને, હા હા એ પછી 10-15 વર્ષ બધે કાઢી નાખ્યું ઘરેથી. એમ? હવે કોઈ મટન ખાવું જ નહીં કોઈને ઘરે. બહાર નું કઈ ખાવું જ નહીં એમ ને? ના પણ કોઈને ઘરે એમને તો બહાર ગામ મહેમાન થઈને જાવ ત્યાં શું થતું હશે? મહેમાન તો આપણે હકી આપણી કે જે બેન ને કે, તો એ પાછું એ રીતે નહીં ધોઈને એ રીતે બનાવી પાછો. અચ્છા નાય ધોઈને બનાવો તો ખાવાનું એમ ને? આપણે ઘેર આપણે હક્કામાં તો ખાવું પડે, હકી સંબંધમાં, બીજા સેટી બીજા સંબંધમાં નહીં ખાવાનું. હા હું ઈ તો કઉ છું કે આપણે આપણે બેન ને ઘેર જઈએ તો આપણી બેન ને ઘેર જઈએ, આપણી ફાઈ ને ઘેર જઈએ, એને તો ખબર હોય, પછી અલગથી વાસણમાં વ્યવસ્થિત પછી અલગથી બનાવી કોરિયાથી. બરાબર. પણ લગ્ન નું નહીં ખાવાનું એમ ને? ના લગ્નમાં નહીં ખાવાનું, લગ્નમાં બુફીમાં નહીં. બરાબર. બુફેમાં નહીં ખાવાનું, લગ્નમાં નહીં ખાવાનું. હા બુફી ખાવાનું આપણે ત્યાં પહેલાથી નહીં બુફી. હગાવાલા ત્યાં ગયા હોય ત્યાં ખાવાનું. હગાવાલામાં આપણે પીછલે તો ઘેર આપણે બેન ના ઘેર ગયા હોય, પછી બેન અલગથી બનાવે, નહીં ધોઈને એનો ખબર હોય આ પ્રમાણે ભાઈ પાળા એટલે આપણે કઈ પ્રમાણે બનાવે ને. હા હા કઈ જ્ઞાતિમાંથી આવો છો આપણે? ડામોર. એટલે આદિવાસી? ના ઠાકોર માં ગણાય. ઠાકોર માં ગણાય. બરાબર સમજાય. હા ઠાકોર માં ગણાય, આદિવાસી નહીં. એસટી માં આવો કે ના આવો? એસટી માં ખરા કે નહીં? એસટી માં કશું લાભ જ નથી મળતો સાહેબ, કોઈ નહીં સરકારી. નથી લાભ મળતો એમ ને?
કોઈ લાભ નહીં, કોઈ મકાન, કોઈ અમે જાતે મજૂર કરીને જીવાની વાત હતો. હે કોઈ એક રૂપિયો નહીં ચાલે, એક ખસર યાર કોઈ લાભ નહીં અમારે. તો આપણે હવે કઈ જ્ઞાતિમાં કરવું છે? આપણે જેવી આ નીચી નાચ નહીં જોઈએ મુદ્દલ. એમ હા, બે ત્રણ નીચી નાચ હોય ને એવી નહીં જોઈએ. હા હા બરાબર બરાબર સમજ્યા ને તમે? સમજાય છે. બે ત્રણ નાચો પેલી નીચે આવી એમાં નહીં ચાલે. હા કાંઈ વાંધો નહીં. તમારો ફોટો મોકલો, આપણે યુટ્યુબમાં મેલ દે હો. આ નંબર પર મોકલો ને. આ નંબર ઉપર મોકલી દો. હા 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 ભલે એ હા ભલે. એ હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો